એ ભાઈબંધ તું જરાય ચિંતા ન કરતો. કોબી ઓણ હે ને હારામ હારી કોબી થવાની છે. કોબી લગભગ 12, 13, 14 લાખની કોબી થઈ જાય. અરે ઓણ ભાઈ કોબી થઈ છે અને ભાવે હારા છે, સમજી ગયા? હા, 14, 15 લાખની તો પાકી કોબી એલા. એટલે મહેનત એવી કરું છું ને, રાત ને દી પાણી વારું છું ને, તઈ આ કોબી હોના જેવી થઈ હો. હા તો પછી હા. Oh no! હા હું તને પછી ફોન કરું નિરાતે હો. હા હા. લે તમે અહીંયા આવીને ઉભા રહી ગયા, ખબર ન પડી મને. તમે ફોન માં વાત કરતા હતા, મેં કામ ની વાત કરે. ઓહ, આટલી બધી કોબી થવાની છે? હા, કોબી ઓણ હારી થઈ છે અને બી હારું આવી ગયું છે. એટલે કોબી તો થાય તો ખરા ને. થાય ના ના, પણ આટલી મોંઘી ઘણી છે કા? અરે મોંઘી બહુ છે કોબી. આ કમસે કમ છે ને 14, 15 લાખની કોબી થાય આપણે. હે? હા, ઓણ તો થવાની જ છે. તો એક કામ કરો ને, વાહે પાછળ રહી ને વાવી દયો ને બીજી વાડીએ. એટલે આ કોબી નીકળે ને એટલે તરત ઈ વાડીમાં કોબી વાવી દેવી. એટલે મને ખબર છે 14, 15 લાખની આ કોબી થાય, 14, 15 લાખની ઈ વાડીએ થઈ જાય, એટલે વાંધો નહીં આવે. 50, 60 લાખની થાય હિસાબે કરી લીધો. હા, અહીંયા તો ના ના 14, 15ની આ 14, 15ની ઓલી એટલે 30 લાખ જેવી થાય. પણ એમાં બધા ખર્ચા ના થાય, 5 લાખ રૂપિયા ઈ કાઢી નાખો તો આપડી વાંહે તો 20, 25 લાખ રૂપિયા વધે. તો હાલો ને મારા ભેગા. ક્યાં? હોની દુકાને. હા, આપણે ઓર્ડર દઈ આવી, હારનો ને બંગડિયુંનો ને નથડીનો ને આ હોનાનો કંદોરો લેવા. આ ચાંદીનો હે ને તો આપણે હોનાનો કંદોરો લે. પગના હાકરા. હે હાલો અત્યારથી ઓર્ડર દઈ દેવો છે. હા તો દઈ દે ને, કોબી આવે ત્યાં ભાવ તો સારો આવવાનો છે. પૈસા ન્યા દઈ દેવું એટલે હું આપણે ઓલું ઇન્કમિંગ થઈ જાય હોનું લઈને તો. અરે અત્યારે તે હોનાનો ભાવ સાંભળ્યો છે પેલા? કેટલો ભાવ છે? અરે કોબીજ કરતા તો સારો ભાવ છે. કોબીજ જો મોંઘી છે, હારો હોનાની હારો હાર કોબીજ ઊભી છે. એ કોબીને ને હોનાને કેટલોય ફેર છે, હાથી ઘોડાને ફેર છે. હોનાની હારો હાર જ ગણાય અત્યારે. તમે પણ માનતા નથી. ત્યારે તમારું મેં નાક વાઢ્યું તું જ્યારે સસ્તું હોનું હતું ને ત્યારે, કે હાલો કરાવી લે હોનું, ત્યારે તમે મને ના પાડી. કોઈ તમારા બાપાય નો માન્યા ને તમારી માય નો માની, તમે તો હાવ નહીં. અને આ એક ખોતરા જેવું કરાવી દીધું. એવું નથી. હવે આ કોબી તું કોબીના ભરોસે કેસ કોનું કરાવું? હા, કોબીજના ભરોસે. તમે એમ કીધું ને 13, 14 લાખની આવશે, 13, 14 લાખની માં આવશે, તો આરામથી તમારે 3, 4 લાખ વધશે હોનું કરાવતાય. આ કોબી છે, આ થઈ તો થઈ. આ કઈ બરી જાય ને કઈ નક્કી નહીં. નહીં ને આપણે હોના ઓર્ડર દઈ આવી અને કોબી નો થાય તો પછી શું કરવાનું? અને અત્યારે ભાઈ જો હોનાનો ભાવ છે, અત્યારે કઈ કરવું નથી. આ તું કેતી હતી તેથી સસ્તું હતું. તારી વાત તમે માયના નહીં, પણ તેથી પૈસા ઓછા હતા, સમજ્યા? એટલે હે ને તું હજી સસ્તું થઈ છે હોનું. કઈ સસ્તું નથી થવાનું. હવે હોનાના ભાવ ચડતા જ જવાના છે. આ કોબી છે ને આવે એટલે પેલા મને હોનું કરાવી દેવાનું છે, નકર ઘરમાં નહીં કરવા દઉં. એ બાપા કોબીના ભરોસે નો રે, હું તને સાચું કહું છું. કોબી કયા દગો દે ને ખબર નહીં પડે. ના ના, મારે કરાવવું છે હોનું. હવે વાતે ફરી જાવ. હમણાં ઓલાન મોઢે એમ કહેતા હતા 7 લાખનું થાહે ને 14 લાખનું થાહે. હજી તો ઓલી વાડીએ વાવવાનું કહેતા હતા. અરે ઈ તો મેં ખાલી અંદાજો માર્યો છે કે 13, 14 લાખનું થાય. પણ થાય તઈની વાત છે ને. ઈ તો મને હું જ્યારે હોનાની કે કઈ વસ્તુ લેવાની વાત કરું છું ને એટલે આપણે ફરી જાય છે, બીજું કઈ નથી. તો કોબી આમ થાહે ને તેમ થાહે ને રેવા દ્યો ને. આ અસલ ઊભું છે કોબી, જોવો જઈ. અરે બાપા હવે તમારે લખન ગડકાવા છે, નથી જ લઈ દેવું એટલે નથી જ લઈ દેવું, બસ. આ એક છે એટલું ઘણું એમ. મારે કરવું જ છે હોનું, તો લેવું જ છે, બીજું કાઈ વાત નહીં. આ પૈસા આવે ને કોબીજના એટલે સીધા એમાં હોનામાં રોકવાના હે. આપણી પાસે તો પૈસા ઈ પૈસા હે. એટલું તો જો હોનું ઘરમાં કરાવીને ઇનકમિંગ કહેવાય. ઇનકમિંગ વારી આયા પછી ખાવાના નહીં વધે. હોનું લઈ લેવું ને પછી પાછું વેચવા જાવું. આ ઓલા વાયવા તો હે આ બાઈગા. ખેતી કામ અમે કરતા હોય ને એટલે બાયું નામ કઈ નહીં કે આટલી આવક છે ને આવે. તમારો વાંધો જ આ 5 પૈસા થોડાક વધારે આવવા માંડે ને એટલે ફલાણું કરાવવું છે, ઢીકડું કરાવવું છે. હવે અત્યારે હોનાનો વાદ ઉપાડ્યો. હવે આ કોબી થાય તો થાય. બાયુને કયો ને તો હારું જ કહેવાય. ઈ તમારું અમુક નો હારું ઈચ્છે હે કે આમાંથી તમે હે ને આમ આવશો ને આડાન હારવા ખર્ચ
નો લેવાની વસ્તુ લઈ લે હો. તમારી ઘરવાળી હે ને એમ હોનું પહેરીને પ્રસંગમાં કે એમ નીકળી હોય ને તો એમ કે ના ના એનો ઘરવાળો વિપુલ કેવું રાખે હે. અમુક નો તમારી ઈજ્જત વધે અને આમ ન હોય એવું ગાડીઓ લઈ લે હે કા ઓલું હરલા લઈ લે હે બસ એમાં પૈસા નાખશે પણ એમ નહીં થાય કે આમાં આપણે બાઈને હોનું કરાવી દઈ. હા તમે હોના પહેરીને જાઓ એટલે મારી ઇજ્જત વધે. હવે ઇજ્જત વધારવા વાહે પછી અહીંયા કાંઈ નો વધે એનું શું કરવું? સાફ થઈ જાય બધુંય. તું સમજેશ કે નહીં? આ કોબીના ભરોસે નો રે. આ તો થઈ હવે. ગોધરીઓ બાંધ જોઈતા છે એક ધારા આમ નહીં થાય ને તેમ નહીં થાય મને ખબર જ હતી તરત રોન કાઢશો. આમ નથી ઓલું આમ લેવાનું છે ને ઓલું આમ ને તમારે મૂળ તમને હે ને દાગીને મને કરાવી જ નથી દેવો હોનું નથી કરાવી દેવું એટલે તમે આ બાના કાઢો હો. લા બાપા ભાવ જાજા છે એટલે એના હિસાબે ના પાડું. ભાવ કરીને જ્યારે સસ્તું હતું ત્યારે ગુઈડ્યું તું ત્યારે ના પાડી ધ્યાન જ તો દીધું. હવે તો ગમે તે થાય ઉપર પડક નીચે પડો મને હોનું કરાવી દેવું પડશે બસ. આ મારી જીદ હે. કોબીજનો ભાવ આવે તોય ભલે નો આવે તોય ભલે ભલે તમારી જમીન વેચી નાખવી પડે પણ મને હોનું કરાવી જ દેજો. હોનું તો આ કિટની વેચવી પડે તો એ વેચી નાખજો. હોના વાહે હું જમીન વેચી નાખું, કિટની વેચી નાખું એમ ને? હા બસ હવે હું જીદ લઈને જ બેઠી હોઉં. મારે હોનું પણ આટલા ભાવમાં તારે અત્યારે ક્યાં જીદ લેવાની જરૂર છે? સસ્તું થાય ને તેથી હું તને કરાવી દઈશ. સસ્તું હતું ને ત્યારે મેં કીધું તું હવે મને કરાવી દો બસ. હોનું જ જોઈએ એટલે જોઈએ જ. પછી 2 લાખ હોય તોય ભલે ને 3 લાખ હોય તોય ભલે મને હોનું કરાવી દો તો જ રહેવું તમારા ઘરમાં નક નથી રહેવું. એટલે બાપા આવો ખોટો અત્યારે દેકારો ન કરે. તાર સોનાના ચાંદીના ભાવ જાજા છે. આપણે સસ્તું થાય ને તેથી હું તને તારે જોઈને એટલું હું કરાવી દઈશ. અને અત્યારે આ સોનાના ભાવમાં ઘર મૂકીને ન વહી જવાય ને આવો ખોટો વાદ ન કરાય. બરાબર? કોબી હારી થાય ને બરાબર તો હું હે ને તને જરાક હોનું કરાવી દઈશ. થોડું જરાક નહીં આ જરાક જ છે. તોલા એકનું છે અને બુટી ખાલી 2 તોલાનું જ કરાવી દીધું. મારે 1 કિલો હોનું જોઈ. હું તો 1 કિલો કહું નકર હમણે 2-3 કિલો કે અમારી પેઢીઓ આખી કિટની કાઢીને વેચી નાખે ને અને અમારા આખા કુટુંબની જમીન વેચી નાખીને તોય 2 કિલો હોનું ન આવે. તારી તો અક્કલ કામ કરે છે કે નહીં? હવે તું નીકળ જા. હવે તો તું ખોટા બમ જ ફોડવા માંડી છું. મસ્ત હે ને અકલ કામ કરે છે. વેચી નાખો તમ તારે તમારા સિવાય બધા એક તમે એક કિટની વેચી નાખો. એક કિટનીમાં આપણે કામ કરીએ છીએ. બીજા બધાને વેચી નાખો કિટ. અને તું કિલો હોનું પહેરીને ફર આવ અને ખરી. અમે કિટની વિનાના ફરી એમ ને? વાહ રે વાહ. અરે હા બરાબર જ કીધું. મારી વાત સાંભળ તું. હા. હવે તું ઘરે જા. હજી તો હું એવું વિચારતી હતી કે સિલ્ક ની હારી આવે ને બનારસી હોનાના તારવારી બનાવી હતી. અત્યારે તાર ડુપ્લિકેટ તાર હે પણ હું એવી હોનાના તારવારી બનાવીને પહેરીશ. મેં વિચારી લીધું છે બધું. એવું છે? હા તે વિચારી લીધું ને કે હવે આને હાવ બધું વેસાવી નાખવું, સાફ કરાવી નાખવું. હો પાટલા સાફ કરાવી નાખવા. પણ હા આ તો- હેતલ દેસાણી એકવાર ઈ હોનાના તારવારી હાડી પહેરીને રહે. સ્પેશિયલ બનારસ બનાવવું જો. બનારસ જાવું હે અને કેવું છે આમાં હોનાના તારવારી બનાવી મારા ભાઈ. હા પછી એટલે અમે ભલે ને થાંભલાના તાર પકડી. ઈ તમારે જે કરવું હોય પણ એકવાર હું શોખ પૂરો કરીશ ઈ તો તમને ખબર હે. કાંઈ વાંધો નહીં. હા. સમય આવશે ને તો તારા શોખ બધાય પૂરા થઈ જાહે. બરોબર? પણ અત્યારે તું નિરાત રાખજે. અત્યારે આ ભાવમાં ખોટા દેકારા ન કરતી. કાઈ વાંધો નહીં હાલો હવે. સમય આવશે ને એટલે મારે તારા બધાય સપના પૂરા કરી દેવા છે. એક કઈ સપનું તારું બાકી નથી રાખતું. એવું હે હા તું તાર મોજ કર. જો હું તારા ભેગો જ છો. હું કે હે સાંભળેસ ને પેન્ડલ સેટ હમણાં વચમાં કરાવી દીધો થોડાક દીમાં જ. કાંઈ વાંધો ના. કોના હારે વાતું કરે છે બોલ? તો હું નાઈને જ વાત કરું ને હવે આ એક જ ખાવા પીવા રહ્યું છે ને આ બુટી આ આટલું એક કરાવી દીધું છે મને હમણાં જ વચમાં કરાવી દીધું 2 મહિના નથી થયા જો હું ઘરમાં પહેરીનું મને ખાને હારફે કરાવી દીધો ને કેવી ઘરમાં પહેરીને ફરે છે. આ નાનું છે ને દેખાતું ને ઓલો ડ્રેસ પહેર્યો ને તો દેખાય એમ છે તમે. કાંઈ વાંધો ને હવે આખું આમ ને આમ કરો માં મોઢા તમ તાર હું માની જાય. તો થોડીક ધડ કરવી પડે મને એટલી ખબર પડી ઈ ને તો તું 13-14 લાખ ની આવી એટલે માંગ એટલે. કરી રહ્યા. બરાબર ટૂંકમાં સાંભળી ગઈ કે 13-14 લાખ રૂપિયા કોબીના આવવાના. એટલે માં બાકી પછાડે હમણાં મેં કરાય. એમ કીધું હોત કે કોબી બરી ગઈ છે નથી થાય એમ તો કાંઈ માગે જ નહીં ને. તો આમાં જ ખુશ રહે. એવું છે. આ વાંધો ને સમય આવે ને તેની હું કરાવી દઈશ. બાકી હવે કોબીના ભરોસે ન રહેતી હો. કાંઈ બરાબર? વાંધો ને હપ્તેથી નો થઈ જાય. અરે મારો બાપો હપ્તા ભરે પાસે. બાપા નહીં તમે તો ભરો ને આ વાડીનું કામ તો અમથા તમે આ પણ બધું આમાં જમીન કાંઈ જાતિ નો શું થાય. કામની બાયડીને હરખું નો રાખો તો. એ પણ લેવાની રીતે લેવાનું હોય. કાંઈક સમય ને સારું આવે પૈસા હાથમાં આવે ને તો આપણે લઈ લેવાનું હોય.
હજી કોબી આવી નથી હાથમાં, એના પૈસા નથી આવ્યા, ત્યાં તું કિલો કિલો હોનું કરે. કઈ વાંધો ને, હાલો જે કોબીજ આવે ને એટલે અડધા પૈસા તો રાખી જ દે, 7 લાખ તો રાખી જ દેવાના, 14 લાખ આવે ને તો હો. એ હા ભાઈ, હા. જાઓ હા. તમે ઘરે રાંધીને રાખો. હા. બરોબર. હા. હું હમણાં ખાવા આવું છું, અને હવે આ મગજમાંથી હે ને હોનાનું કાઢી નાખજો. કાઢી નહીં. આ બસ બસ કિલો કિલો ના વિચાર આવે. બોલ વિચાર તો કરો, પણ આ ઘડીકમાં તો મેં સપના કેટલા ઉભા ઉભા અહીંયા જોઈ લીધા, તમે ફોનમાં વાત કરતા હતા ને ઘોટલા બધા. નો તમે સપના નો જોવો. હા, નહીં જોયું. બરોબર, સમય આવશે ને એટલે તમારા સપના અમે પૂરા કરી દઈશું. કાઈ વાંધો નહીં, હાલો. બરોબર, અગાઉ સપના જોઈને અમને બધું વેસાવતા નહીં. ન વેચાવી. બરોબર. હા. સારું, હાલ તું જા કરે. જાય બીજું શું, એક આ કંદોરો કરાવી દીધો ને કા કરાવી દીધું, 2 મહિના થયા છે ત્યાં હું હજી એવા સપના જોતી હતી કે મને હોનાનો હાર કરી દે, 5 તોલાનો મંગળસૂત્ર કરી દે, 2 તોલાનું લુખેસ. મજા. ઘરમાં બાયુને કોઈ દી નહીં કહેવાનું કે આટલી આવક છે, આટલા પૈસા આવે. તરત હે ને સીધા જો આવી માંગણી કરે, આ કરાવું છું ને તે કરાવું છે. આ ફોનમાં મોકે ક્યાંથી સાંભળી ગઈ આવીને, એને ખબર છે આ કોબી થઈ તો થઈ, નો થાય તો નહીં. હોના ઓર્ડર દઈ દીધો હોય તો હું તો મરી લઉં ને હપ્તા ભરી ભરી. સારું મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બાકી હોનું ચાંદી લેવામાં તાર વિચાર કરજો. જય માતાજી, મહાદેવ.